બ્રેકિંગ ન્યૂઝ અમરેલી ધારી વેકરિયાપરા નજીક આવેલ વાડી ખાતે આવારા તત્વોનો આતંકવાદી માલિકે નહાવાની ના પાડતા દારૂના નશામાં ધૂતા આવારા તત્વોના ઈસમોએ હુમલો કરતા 2 વ્યક્તિને ઈજા પહોંચાડી. આવારા તત્વોના હુમલામાં ઘવાયેલા બંને પ્રૌઢને તાત્કાલિક અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરાયા. ધારી પોલીસ વિભાગ દ્વારા આવારા તત્વોને પકડવાની તજવીજ હાથ ધરી. વેકરિયાપરાના બંને પ્રૌઢ ઉપર હુમલો થયાની વાત વાયુ વેગે શહેરમાં ફેલાતા ધારી શહેરના ચર્ચાનો વિષય. રિપોર્ટર હુસેન સંધાર, ધારી. મારા બાપાના દીકરા બંને વાડીએ હતા, ગયા હતા. આવારા તત્વો નાહતા હતા ને લૂંટફાટના ઈરાદે આવ્યા છે. એ નાહવાની ના પાડી કે આમાં ગાવું પીવે છે તો તમે આમાં નાહવું એમ. તો સીધો હુમલો કર્યો પાઇપથી કે ધોકા વડે. અને નનુભાઈને 10-13 ટાંકા આવ્યા અને સિટી સ્કેનમાં મોકલ્યા છે. અને અરવિંદભાઈને ફ્રેક્ચર આવ્યું છે. એ બે મારા બંને બાપાના દીકરા છે. મને ફોન આવ્યો તો સીધો હું ત્યાં ગયો. પછી ધારી સિવિલ હોસ્પિટલ લઈ ગયા તો ત્યાંથી અમને અમરેલી રિફર કર્યા. અમરેલી અત્યારે સિટી સ્કેનમાં ગયા છે અને અહીંયા બહાર ઊભા છે. માથામાં ભાઈ નામ આપું. માથામાં વાગ્યું નનુભાઈ સમજુભાઈ ભુવા અને હાથમાં વાગ્યું અરવિંદભાઈ સમજુભાઈ ભુવા. બંને સગા ભાઈ છે. હું એમના કાકાનો દીકરો છું. મારો વાળા કેટલા જણા? 6-7 જણા હતા. હવે પછી તો ભાગી ગયા હતા. હું ત્યાં પહોંચ્યો હતા અને એ કહેતા ગયા કે બે ફરિયાદ કરજો. એક નહીં, 2 કરી. અત્યારે અમરેલી છે. અત્યારે અમરેલી હવે સારવાર.